આજે અમે પહોંચ્યા છીએ હીરાનગરી યા તો ટેક્સટાઇલ સિટી તરીકે ઓળખાતા શહેર સુરતમાં. સુરતમાં આમ તો રિયલ એસ્ટેટમાં ચારે તરફ વિકાસ થઈ રહ્યો છે, પરંતુ ખાસ કરીને જે એરિયાઓમાં છેલ્લા 2-5 વર્ષોમાં વિકાસ જોવાયો છે એમાંનો એક એરિયા અમે આજે આપને બતાવીશું, પાલ હજીરા રોડ. પાલ હજીરા રોડ ઉપર ઘણી બધી સ્કીમો આવી રહી છે. એમાં આજે આપણે વાત કરીશું રાજહંસ ગ્રુપની રાજહંસ એલિટા સ્કીમ વિશે. એ સ્કીમ કેવી છે, એની અંદર આપને શું મળી શકે એમ છે, એ બધું જણાવીશું. પણ એ પહેલા જોઈ લઈએ સુરતનો પાલ હજીરા વિસ્તાર કેમ છે લોકોમાં પોપ્યુલર. દેશના ખૂબ ઝડપથી વિકસી રહેલા શહેર સુરતમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે ચારે દિશામાં વિકાસ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને પાલ હજીરા રોડ પર 3 અને 4 બેડરૂમના એપાર્ટમેન્ટની ઘણી સ્કીમો જોવા મળે છે. આ વિસ્તારમાં વિકાસ થવાનું કારણ એ છે કે એક તો આ રોડ સુરત શહેરને સીધો ગુજરાતના સૌથી મોટા ઔદ્યોગિક ઝોન હજીરાને જોડે છે. હજીરામાં આપ નામ લો તે તમામ એટલે કે રિલાયન્સ, L&T, SR, ટોરેન્ટ, ઇન્ડિયન ઓઇલ જેવી દેશની બધી જ મોટી કંપનીઓના પ્લાન્ટ અથવા કોર્પોરેટ ઓફિસ આવેલી છે, જેના કારણે હજીરામાં નોકરી કરનારા તમામ અધિકારીઓ માટે આ વિસ્તાર સૌથી પહેલી પસંદ બને છે. આ ઉપરાંત સુરત શહેરના 2 મોટા ઉદ્યોગ, હીરા ઉદ્યોગ અને ટેક્સટાઇલ સાથે જોડાયેલા ઉદ્યોગકારો માટે પણ આ વિસ્તાર ઇન્વેસ્ટમેન્ટની દ્રષ્ટિએ પણ પસંદનો બન્યો છે. પાલ હજીરા વિસ્તારમાં નવું RTO કેન્દ્ર પણ બન્યું છે. સાથે સાથે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વિસ્તારમાં BRTSનું કામ પણ લગભગ પૂર્ણ થવા આવ્યું છે. આમ તમામ રીતે આ વિસ્તારમાં વિકાસ થયેલો જોવા મળે છે. પાલ હજીરા રોડ પર રાજહંસ ગ્રુપ સિવાય હિન્દવા, રાજ ગ્રીન્સ અને એપલ ગ્રુપની 3 અને 4 બેડરૂમની ઘણી સ્કીમો તૈયાર છે. તો આ હતી સુરતની રિયલ એસ્ટેટની તસવીર અને તેજીથી વિકસી રહેલા પાલ હજીરા વિસ્તારની તસવીર. પાલ હજીરા વિસ્તારમાં જે કોઈ અલગ અલગ સ્કીમો ચાલી રહી છે એમાંની એક છે રાજહંસ એલિટા. 3 અને 4 બેડરૂમની આ સ્કીમ છે. આ સ્કીમમાં શું શું ફાયદા છે આપને એ અંદરથી જોઈએ એ પહેલા જાણી લઈએ રાજહંસ ગ્રુપ વિશે. માં સુરતમાં ખાદ્ય તેલના વ્યવસાયથી શરૂઆત કરનાર રાજહંસ ગ્રુપ માત્ર રિયલ એસ્ટેટ ક્ષેત્રે જ કામ નથી કરી રહ્યું, પરંતુ ટેક્સટાઇલ, એન્ટરટેનમેન્ટ, કન્ફેક્શનરી જેવા વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત છે. એટલું જ નહીં, પરંતુ આ બધા ક્ષેત્રે અગ્રેસર પણ છે. દેસાઈ જૈન દ્વારા સંચાલિત રાજહંસ ગ્રુપના ચેરમેન જયેશ દેસાઈ યુવા હોવાની સાથે દીર્ઘદ્રષ્ટિ પણ ધરાવે છે, જેના કારણે ખાદ્ય તેલથી શરૂઆત કરનાર આ ગ્રુપે સિલ્ક સાડીના વ્યવસાયમાં ઝંપલાવ્યું અને છેલ્લા 5-6 વર્ષમાં રાજહંસ સિનેમાની ચેન સમગ્ર ગુજરાતમાં ફેલાવી દીધી છે. એટલું જ નહીં, પરંતુ પોતાના ચોકલેટ બિઝનેસમાં પણ પ્રિયંકા ચોપડા જેવી સેલિબ્રિટીને મોડલ તરીકે લઈ અને તેમાં પણ અગ્રેસર થવાનો પ્રયત્ન કર્યો છે. રાજહંસ ગ્રુપ હોસ્પિટાલિટી ક્ષેત્રે પણ હાથ અજમાવી ચૂક્યું છે, જેમાં વલસાડ અને સુરતમાં એક 4 સ્ટાર કક્ષાની હોટલ પણ બનાવી ચૂક્યા છે. સુરતમાં ચારે તરફ થઈ રહેલ વિકાસમાં વેસુ, અલથાણ, પાલ, ડુમસ રોડ અને અઠવા જેવા વિસ્તારોમાં રાજહંસ ગ્રુપ રેસિડેન્શિયલ અને કમર્શિયલ કોમ્પ્લેક્સ બનાવી ચૂક્યા છે. હાલમાં દાંડી રોડ પર સેરિયાડો નામે સ્પેનિશ વિલા અને સુરત એરપોર્ટની સામે બેલેઝા નામે વીકેન્ડ એપાર્ટમેન્ટની સ્કીમ ચાલી રહી છે. રાજહંસ ગ્રુપ દ્વારા સુરત, વલસાડ, વડોદરા જેવા શહેરોમાં 2 બેડરૂમના એપાર્ટમેન્ટથી માંડીને બંગલો સુધીની સ્કીમો પણ કરી ચૂક્યા છે. લગભગ 1 લાખ સ્ક્વેર યાર્ડ જેટલી લેન્ડ બેંક ધરાવતું રાજહંસ ગ્રુપ દક્ષિણ ગુજરાતમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે અગ્રેસર છે. રિયલ એસ્ટેટ ક્ષેત્રે પોતાનો સિક્કો જમાવનાર રાજહંસ ગ્રુપના રિયલ એસ્ટેટનો મોડેલ ક્રિકેટર રોહિત શર્મા છે.
આવનાર સમયમાં દેશભરમાં 100 જેટલા સ્ક્રીન ખોલવાનો અને દક્ષિણ ગુજરાત સિવાય અમદાવાદ અને મુંબઈ જેવા શહેરમાં રિયલ એસ્ટેટ સ્કીમ કરવાનો ઈરાદો છે. રાજહંસ એલિટાના દરેક બ્લોકમાં પ્રવેશતા જ લગભગ 400 સ્ક્વેર ફીટની ઇટાલિયન માર્બલની બનેલી એક ફોર આપને જોવા મળશે. દરેક બ્લોકને આ પ્રકારની ફોર આપવામાં આવી છે. એટલું જ નહીં, ત્યાં આગળ નીચે ગ્રાઉન્ડ ફ્લોરથી જ બંને લિફ્ટ આપવામાં આવી છે. એ લિફ્ટ દ્વારા આપ આપના ઘરમાં પ્રવેશ કરી શકો છો. પરંતુ જોઈએ કે રાજહંસ એલિટાના જે સેમ્પલ હાઉસ છે એ અંદરથી કેવા લાગે છે. આવો. રાજહંસ એલિટાના 4 BHKમાં આપ પ્રવેશ કરો એ સાથે જ આપને સુરક્ષાની પૂરી ખાતરી મળી જાય છે, કારણ કે 2 દરવાજા આપવામાં આવ્યા છે. અહીં આગળ બાયોમેટ્રિક લોક લગાવવામાં આવ્યું છે, જે આપ કે આપના પરિવારના સભ્ય સિવાય અન્ય કોઈ બહારની વ્યક્તિ નહીં ખોલી શકે. આ વિડીયો મોનિટર અહીંયા આપવામાં આવ્યું છે, જે મુખ્ય સુરક્ષા આપવામાં આવી છે પ્રવેશ દ્વાર ઉપર. આપ આવનાર વ્યક્તિને જોઈ અને બાદમાં જ પ્રવેશ આપી શકો, એટલે સુરક્ષાની પૂરી વ્યવસ્થા અહીંયા આગળ કરવામાં આવી છે. પ્રવેશ કરતાની સાથે જ આપને વિશાળ ડ્રોઈંગ રૂમ મળશે. ડ્રોઈંગ રૂમ કે લિવિંગ એરિયા આપ એને કહી શકો છો. એની સાઇઝ છે 16 ફૂટ બાય લગભગ 24 ફૂટની આ સાઇઝ છે. અહીં 7 થી 8 વ્યક્તિ આરામથી બેસી શકે એટલી વ્યવસ્થા કરવામાં આવી છે. આ જે ફર્નિચર અહીંયા ડિસ્પ્લે કરવામાં આવ્યું છે, એક આઈડિયા મળે આપને એ માટે કરવામાં આવ્યું છે. ડ્રોઈંગ રૂમને અડીને જ મળે છે આપને એક વિશાળ બાલ્કની. લગભગ 16 ફૂટ બાય 5 ફૂટની આ બાલ્કનીમાં આપ સાંજે બેસી અને આપના પરિવાર સાથે ચા કોફીની મજા તો માણી જ શકો. પરંતુ એલિટાની ડિઝાઇન એ રીતે કરવામાં આવી છે કે એને જે 3 સાઈડનો રોડ ફ્રન્ટેજ મળે છે, એને કારણે દરેક ડ્રોઈંગ રૂમને અડીને આવી એક બાલ્કની આપને મળી શકે છે. ચાલો હવે નજર કરીએ બેડરૂમ તરફ. 4 બેડરૂમ પૈકીનો આ એક બેડરૂમ છે, જેનો ઉપયોગ આપ ગેસ્ટ રૂમ તરીકે કરી શકો છો. ડ્રોઈંગ રૂમને અડીને જ છે. આની સાઇઝની અગર વાત કરીએ તો લગભગ 14 ફૂટ બાય 11 ફૂટની સાઇઝ છે. અહીં આગળ આપ આરામથી એક કપબોર્ડ બનાવી શકો, જેથી આપના આવનારા મહેમાનને કોઈ પ્રકારની તકલીફ ન લાગે. એને એટેચ ટોયલેટ બાથરૂમ આપવામાં આવ્યા છે અને સાથે સાથે એક નાનકડો પેસેજ આપવામાં આવ્યો છે, જેનો ઉપયોગ આપ ચેન્જિંગ રૂમ તરીકે કરી શકો છો. ગેસ્ટ રૂમ બાદ હવે આપણે નજર કરીશું ડાઇનિંગ અને કિચન એરિયા ઉપર. આ ડાઇનિંગ એરિયા લગભગ 16 ફૂટ બાય 13 ફૂટનો છે. ઘણો વિશાળ કહી શકાય અને 6 વ્યક્તિ બેસીને જમી શકે એવું ડાઇનિંગ ટેબલ અહીંયા લાગી શકે એટલો વિશાળ એરિયા છે. ડાઇનિંગને અડીને જે ખુલ્લી જગ્યા આપવામાં આવી છે, જેનો ઉપયોગ આપ આપના ફર્નિચર માટે કરી શકો. એટલે કિચનને લગતી ક્રોકરી કે ડાઇનિંગને લગતો જે પણ સામાન હોય એ માટે આ પ્રકારનું એક કબાટ બનાવી શકો છો. બિલ્ડર દ્વારા આ કબાટ આપવામાં આવતું નથી. આવો હવે નજર કરીએ અહીંયાના કિચન ઉપર. કિચનનો એરિયા લગભગ 11.5 બાય 10 ફૂટનો છે. આ પ્રકારનું ગ્રેનાઇટ પ્લેટફોર્મ એ બિલ્ડર દ્વારા તૈયાર બનાવીને આપવામાં આવે છે. કિચનમાં આપ અહીંયા સગડી મૂકી શકો, ચીમની લગાવી શકો, એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલી છે. એની સાથે સાથે જે કિચનની અંદર ખુલ્લી જગ્યા આપવામાં આવી છે, અહીં આગળ આપનું એટલીસ્ટ ડબલ ડોર ફ્રીજ લગાવી શકો છો. સાથે જ અહીંયા મોડ્યુલર ફર્નિચર બનાવી શકો છો કે જેથી આપ આપને કિચનને લગતી ક્રોકરી કે સામાન આની અંદર ગોઠવી શકો છો. અહીંયા આડીને જ છે સ્ટોર રૂમ એરિયા, જેની સાઇઝ લગભગ 4 ફૂટ બાય 7 ફૂટની છે. કિચનનો આ છે વોશિંગ એરિયા. અહીં આગળ આપ ચાહો તો આપનું વોશિંગ મશીન લગાવી શકો છો, આરો પ્લાન્ટ લગાવી શકો છો. 11.5 બાય 4.5 ફૂટનો આખો વોશિંગ એરિયા છે, એટલે ઘણો વિશાળ કહી શકાય એટલો વોશિંગ એરિયા મળી રહ્યો છે. આવો હવે બેડરૂમ તરફ નજર નાખીએ. આ છે 4 બેડરૂમ પૈકીનો એક બેડરૂમ, માસ્ટર બેડરૂમ. 14 ફૂટ બાય 14 ફૂટની સાઇઝ છે આની. અને આ બેડરૂમમાં આપ બેડ તો લગાવી શકો, સાથે સાથે અહીંયા એક સ્પેસ આપવામાં આવી છે. 1.5 ફૂટ જેટલી જગ્યા છે. આપ ચાહો તો અહીંયા એક નાનકડું કબાટ પણ બનાવી શકો છો. સાથે સાથે અહીંયા એસી પણ લગાવી શકો છો. એસી જે છે એ બિલ્ડર દ્વારા જ આપવામાં આવશે. 4 બેડરૂમના ફ્લેટમાં 4 એસી લગાડેલા હશે અને 3 બેડરૂમના ફ્લેટમાં 3 એસી લગાડેલા હશે. આપ બેડરૂમની સાથે સાથે ટીવીની પણ મજા માણી શકો એ પ્રકારની વ્યવસ્થા અહીંયા આપવામાં આવેલી છે. સાથે એક રાઇટિંગ ટેબલ પણ આપ લગાવી શકો એટલી સ્પેસ આપવામાં આવેલી છે. માસ્ટર બેડરૂમનો આ છે બાથરૂમ. 11 ફીટ બાય 7 ફીટનો વિશાળ કહી શકાય એવો બાથરૂમ અહીંયા બનાવવામાં આવ્યો છે. અહીંયા આપ એક ડ્રેસિંગ કબાટ બનાવી શકો છો ફૂલ સાઇઝનું, જે 2 વ્યક્તિ માટે પૂરતું હોય એટલી સ્પેસ અહીંયા આપવામાં આવી છે. પૂરી જગ્યાનો આપ ઉપયોગ કરી શકો છો. એ સિવાય વિટ્રીફાઈડ ટાઇલ્સ ઉપરથી નીચે સુધી ફૂલ સાઇઝના વિટ્રીફાઈડ ટાઇલ્સ લગાવવામાં આવે છે, જે બિલ્ડર તરફથી આપવામાં આવે છે. જે ફિટિંગ્સ અહીંયા લગાવવામાં આવ્યા છે કોહલર અને જગુઆર જેવી ઇન્ટરનેશનલ બ્રાન્ડના
ફિટિંગ્સ લગાવવામાં આવ્યા છે. 14 બાય 14ની સાઇઝનો માસ્ટર બેડરૂમ નંબર 2. જેમ આપણે પહેલો માસ્ટર બેડરૂમ જો એ જ જેટલી સાઇઝ આની પણ છે. અહીંયા આપ ઈચ્છો તો લગભગ 1.5 થી 2 ફૂટ જેટલું એક કપબોર્ડ બનાવી શકો છો. સાથે ટીવી જોઈ શકો એ રીતની વ્યવસ્થા. એટલે દરેક રૂમની અંદર અલગ ટીવીના કન્સીલ કનેક્શન આપવામાં આવ્યા છે. અને જે એટેચ ટોયલેટ બાથરૂમ આપવામાં આવ્યું છે એની સાઇઝ પણ લગભગ માસ્ટર બેડરૂમ નંબર 1 જેટલી જ છે. 14 ફૂટ બાય 7 ફૂટનું માસ્ટર વોશરૂમ અહીંયા આપવામાં આવ્યું છે. માસ્ટર બેડરૂમ નંબર 2 જોયા પછી આ બાજુ છે ચિલ્ડ્રન રૂમ. પરંતુ ચિલ્ડ્રન રૂમને કોઈ એટેચ ટોયલેટ બાથરૂમ નથી આપવામાં આવ્યું. અહીંયા એક કોમન વોશ એરિયા બનાવવામાં આવ્યો છે જેનો ઉપયોગ બાળકો કરી શકે છે. આવો જોઈએ બાળકો માટેનો રૂમ કેવો બનાવવામાં આવ્યો છે. ચોથો અને છેલ્લો બેડરૂમ, બાળકો માટેનો બેડરૂમ. કેવા પૂરતો બાળકો માટેનો બેડરૂમ છે. બાકી એની સાઇઝ જોઈએ તો 11.5 બાય 15 ફૂટની, એટલે 2 મેચ્યોર બાળકો હોય તો પણ આરામથી રહી શકે એટલો વિશાળ બેડ અહીંયા આવી શકે છે. એટલે 2 બાળકો આરામથી રહી શકે. એ સાથે સાથે અહીંયા જે કબાટ બનાવવાની ડિઝાઇન અત્યારે બતાવવામાં આવી છે સેમ્પલ હાઉસની અંદર, ફૂલ હાઇટનું, જેટલી રૂમની હાઇટ છે એટલી હાઇટનું કબાટ આપ અહીંયા બનાવી શકો. એટલે આપના બાળકોના કપડાથી માંડીને એમના સ્ટડી સુધીની વ્યવસ્થા આપ આ કબાટમાં એમનો ઉપયોગ કરી શકો એમ છો. તો આ હતા 4 બેડરૂમ. આવો હવે જોઈએ કે બીજી શું એમ્યુનિટીઝ અહીંયા મળી રહી છે. તો આ તો 4 BHKનું સેમ્પલ હાઉસ. 4 BHK અને 3 BHKમાં જે ફરક છે એ સાઇઝનો છે. 2395 સ્ક્વેર ફીટના 3 BHKના એપાર્ટમેન્ટ છે, જ્યારે 4 BHKના એપાર્ટમેન્ટ છે 3175 ને 3575 સ્ક્વેર ફીટના છે. એ સિવાય તમને 4 BHKમાં એક બીજો ઓપ્શન મળે છે. અગર આપ પેન્ટહાઉસ ખરીદવા ચાહો તો આપને એ સુવિધા મળી શકે છે, કારણ કે ચોથો જે બેડરૂમ છે એને આપ પેન્ટહાઉસના રૂમ તરીકે ઉપયોગ કરી શકો. સાથે આપને ટેરેસ પણ મળી રહે. પરંતુ સમગ્ર એરિયા આપનો 3175 સ્ક્વેર ફીટનો જ રહેશે. એ સિવાય બિલ્ડર તરફથી જે સુવિધાઓ અહીંયા આપવામાં આવે છે એની વાત કરી લઈએ તો ફ્લોરિંગ જે છે એ લિવિંગ એરિયામાં, ડાઇનિંગ એરિયામાં અને કિચનની અંદર ઇટાલિયન માર્બલ આપવામાં આવે છે. જ્યારે આપને 3 કે 4 જે બેડરૂમનો આપ ઓપ્શન પસંદ કરો એ ચારેય બેડરૂમમાં અલગ અલગ વિટ્રીફાઈડ ટાઇલ્સ આપ આપની પસંદ મુજબના લગાવડાવી શકો છો. એ સિવાય 3 બેડરૂમમાં 3 AC અને 4 બેડરૂમમાં 4 ACની સુવિધા પણ આપવામાં આવે છે. ચાલો હવે જોઈ લઈએ કે બહાર શું એમ્યુનિટીઝ મળી રહી છે. રાજહંસ એલિટા કુલ 25,000 સ્ક્વેર યાર્ડ વિસ્તારમાં બનાવવામાં આવેલ એપાર્ટમેન્ટ છે. અહીં 12 માળના કુલ 10 બ્લોકમાં 228 યુનિટ બનાવવામાં આવ્યા છે, જેમાંથી 3 BHKના 2 ટાવર છે, જ્યારે 4 BHKના 8 ટાવર છે. 4 BHKમાં આપને દરેક ફ્લોર પર 2 ફ્લેટ મળશે, જ્યારે 3 BHKમાં દરેક ફ્લોર પર 4 એપાર્ટમેન્ટ મળશે. 4 BHKને 3 કાર અને 3 BHKને 2 કારનું પાર્કિંગ આપવામાં આવશે. આ ઉપરાંત ડબલ લેયર સિક્યોરિટી રહેશે. મતલબ એ કે એક મુખ્ય પ્રવેશ દ્વાર પર અને બીજી આપના બ્લોકના પ્રવેશ દ્વાર પર. આ ઉપરાંત દરેક ફ્લેટમાં એક આરો પ્લાન્ટ લગાડેલો હશે. રાજહંસ એલિટામાં 2 લોન આપવામાં આવી છે. એક મુખ્ય લોન 25,000 સ્ક્વેર ફીટની, જ્યારે બીજી 12,500,000 સ્ક્વેર ફીટની લોન રહેશે. આ ઉપરાંત 12,500,000 સ્ક્વેર ફીટનું ક્લબ હાઉસ પણ આપવામાં આવશે, જેમાં ફિટનેસ સેન્ટર, ઇન્ડોર ગેમ્સ અને બ્યુટી પાર્લર પણ હશે. આ સમગ્ર પ્રોજેક્ટનું મેન્ટેનન્સ બિલ્ડર દ્વારા 2 વર્ષ માટે અને ત્યારબાદ સોસાયટીને સોંપી દેવામાં આવશે, જેથી લાંબા સમય સુધી રાજહંસ એલિટાની શાન જળવાઈ રહે. તો આપણે રાજહંસ એલિટાનું સેમ્પલ હાઉસ પણ જોયું અને એમાં મળી રહેલી એમ્યુનિટીઝ પણ જોઈ. હવે આપણે વાત કરીશું રાજહંસ ગ્રુપના ચેરમેન જયેશભાઈ દેસાઈ સાથે. જયેશભાઈ, આપનું સ્વાગત છે CNBC બજારમાં. સૌથી પહેલાં તો બહુ સરસ સ્કીમ સુરત જેવા શહેરમાં કેવી રીતે આ વિચાર આવ્યો ને આ એરિયામાં આ સ્કીમ લાવવાનું કારણ? સુરતની અંદર જ્યારે આ પ્રોજેક્ટ મેં પ્લાન કર્યો, આ લગભગ પ્રોજેક્ટ 28,000 સ્ક્વેર યાર્ડમાં અને 13 ફ્લોરની 10 બિલ્ડિંગ છે. અને આ એક એવો પ્રોજેક્ટ છે કે આજ તક આ એરિયાની અંદર આ સુરતનો સેકન્ડ રિચેસ્ટ એરિયા છે અને આની અંદર આ એરિયાની અંદર આજ દિન તક આવો પ્રોજેક્ટ કોઈએ વિચાર્યો પણ નહીં હતો અને આવો પ્રોજેક્ટ નહીં હતો. એટલે મેં વિચાર્યું કે એક યુનિક અને જે ક્યારેય આવ્યો ના હોય આ એરિયાની અંદર એવો પ્રોજેક્ટ કરવાનો મને વિચાર આવ્યો અને એટલા માટે આ સરસ મજાનો પ્રોજેક્ટ
અમે લોકોએ તૈયાર કર્યો છે. જરા સ્કીમ વિશે ખુલીને કહેશો. લગભગ 12 જેટલા ફ્લેટ છે, બ્લોક છે અહીંયા, અને કેટલાક યુનિટ્સ છે ને એ વિશે જરા કહેશો. અહીંયા ટોટલ 13 માળના 10 બિલ્ડિંગ છે, 10, અને લગભગ એક ફ્લોર પર 4 ફ્લેટ્સ છે, અને સાઇઝ 2500 સ્ક્વેર ફીટથી લઈ અને 3500 સ્ક્વેર ફીટ સુધીના ફ્લેટ છે. એટલે લગભગ 3 સાઇઝના ફ્લેટ છે આની અંદર. અને એમ્યુનિટીઝ કદાચ તમે ને હું કદાચ ગણતા ટાઈમ લાગશે એમ તો નહીં કહી શકું કે નહીં ગણી શકાય, પણ ગણતા ટાઈમ લાગશે. એટલી સરસ મજાની અને મેન્ટેનન્સ ફ્રી અને ઇન્ડિયાની યા તો કોઈ એવી વસ્તુ છે કે જે વર્લ્ડની ટોપ કંપનીઝ હોય એ કંપનીઝના ઇક્વિપમેન્ટ્સ લાવી અને અમે લોકોએ આમાં એમ્યુનિટીઝ આપેલી છે. તમે પૂછો કે એમ્યુનિટીઝમાં અમે જ્યારે તમે તમારા ફ્લેટની અંદર બિલ્ડિંગની અંદર એન્ટ્રી કરો છો ત્યારે લેવિશ રિસેપ્શન એરિયા આપ્યો છે અને વર્લ્ડની ટોપ ક્લાસ કંપનીની લિફ્ટ આપેલી છે. પછી સરસ મજાનું આપણે એવું લાગે કે હું રિસોર્ટમાં મજા કરી રહ્યો છું એ ટાઈપનું અમે લેન્ડસ્કેપિંગ આપ્યું છે. ફાઉન્ટેન્સ આપ્યા છે. એક ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડના ઇક્વિપમેન્ટ સાથેની જે વર્લ્ડની ટોપ જીમ્સ હોય એ ટાઈપની અમે જીમ આપી છે. અમે 2 બેન્ક્વેટ હોલ આપ્યા છે. એક લગભગ 250 માણસની પાર્ટી થઈ શકે અને એક 600 માણસોની પાર્ટી થઈ શકે એવા 2 સરસ મજાના બેન્ક્વેટ હોલ આપ્યા છે. આની અંદર અમે લોકોએ સરસ મજાનો સ્વિમિંગ પુલ આપ્યો છે. બચ્ચાઓ માટે, નાના બાળકો માટે બી એક સરસ મજાનો સ્વિમિંગ પુલ આપ્યો છે. ઇન્ડોર ગેમ્સ આપી છે, જે એકદમ સ્ટાન્ડર્ડ ક્લાસની ઇન્ડોર ગેમ આપી છે. અમે આઉટડોર ગેમ આપી છે, જેમાં વોલીબોલ ગ્રાઉન્ડ છે, ક્રિકેટ પિચ છે, એવી ઘણી પ્રકારની આઉટડોર ગેમ બી અંદર છે. અને સરસ મજાના ફાઉન્ટન સાથે કોકોનટ ટ્રી, પામ ટ્રી એવા જે અમે કેરાલાની નંબર 1 નર્સરીમાંથી જેની હાઇટ 20 ફીટ્સ 15 ફીટ્સ એવા કે એવું લાગે કે આ કોઈ 10 વર્ષથી આ રિસોર્ટ બન્યું હોય એ ટાઈપના અમે જુદા જુદા ઝાડ લાવ્યા છીએ. જયેશભાઈ, મને બીજો એક સવાલ એ થયો અત્યારે, અહીંયા આગળ ભાવ શું ચાલી રહ્યો છે? આપણી જે સ્કીમ છે રાજન સેલિટા, એનો ભાવ શું છે? અને તમે એક શબ્દ વાપર્યો મેન્ટેનન્સ ફ્રી, એ કેવી રીતે? રેટ જુદા જુદા રેટ્સ છે, સાઇઝ પ્રમાણેના રેટ છે અમારા. તમે વાત કરી કે મેન્ટેનન્સ ફ્રી એટલે ઘણી બિલ્ડિંગો અને ઘણા લોકો એક દેખાડવા ખાતર અને એક શોર્ટ ટાઈમ માટેની કોઈ પણ ફેસિલિટીઝ, એમ્યુનિટીઝ આપી દેતા હોય છે. પણ રાજન ગ્રુપના ચેરમેન તરીકે હું એટલું ચોક્કસ કહું કે અમે કોઈ પણ એવી વસ્તુ કે જે લોંગ ટાઈમ અને જેને મેન્ટેનન્સ કરવામાં બહુ પ્રોબ્લેમ ના આવે, કદાચ એમની અમાઉન્ટ કંઈ પણ થાય, પણ અમે લોકો વિચારીએ કે અમારા કસ્ટમરને સેટિસ્ફેક્શન, ક્ષણિક સેટિસ્ફેક્શન નહીં જોઈએ, થોડો ટાઈમ નહીં જોઈએ, કે જે લોંગ ટાઈમ, લાઈફ ટાઈમ જો આ બિલ્ડિંગની અંદર એ લોકો રહે તો છેક સુધી એ કહી શકે કે નહીં, અમને એક એવા હેવનમાં અમે છીએ. એવી વસ્તુ અમને બિલ્ડર તરફથી આપવામાં આવેલી છે કે જેથી કરી અને એમના આશીર્વાદ અને એમનું સેટિસ્ફેક્શન એ કંપનીને આગળ વધવામાં ફાયદારૂપ થાય. પણ એવું ખરું કે વન ટાઈમ મેન્ટેનન્સ લીધા પછી રાજહંસ ગ્રુપ તરફથી અમુક વર્ષ સુધી મેન્ટેન કરવામાં આવશે અને પછી સોસાયટીને સોંપી દેવામાં આવશે કે એવું? અમે એવું કરીએ છીએ કે એક ફ્લેટમાં અમે 3 લાખથી લઈ અને 5 લાખ તક સાઇઝ વાઇઝ અમે લોકો એક સિક્યોર ડિપોઝિટ લઈએ છીએ કે એટલી ડિપોઝિટ તમારે આપવાની. ડિપોઝિટ એટલા માટે કે પછી જેમ ફંડ ભેગું થાય એ સોસાયટીને અમે હેન્ડઓવર કરી દઈએ છીએ. ભવિષ્યની અંદર કોઈ મોટો ખર્ચો બિલ્ડિંગમાં આવે આફ્ટર 10 years 15 years તો બિલ્ડિંગ પાસે ભંડોળ હોય અને મેન્ટેનન્સ જે રૂટીન જે મેન્ટેનન્સ મંથલી આવતું હોય એ તો લોકોને આપવાનું હોય છે અને લોકો આપતા બી હોય છે એમને, પણ એક રિઝર્વ ફંડ કે જે ગુજરાતીમાં કહીએ ને કે આપાતકાલ ક્યારેક એવું આવી ગયો તો ફ્લેટ હોલ્ડર પર એવો ભાર નહીં આવવો જોઈએ, જેથી કરીને એમને લાગે કેટલો બધો ખર્ચો ક્યાં આવી ગયો. એટલા માટે જયેશભાઈ, ઓવરઓલ જોઈએ તો આખા દેશમાં રિયલ એસ્ટેટ સેક્ટરમાં મંદીનો માહોલ જોઈ રહ્યો છે.
સુરતમાં શું સ્થિતિ છે અને સુરતમાં તમને લાગે છે કે આ પ્રકારના બિલ્ડિંગ્સની ડિમાન્ડ વધી રહી છે? સુરત, તમે બી માનો છો મનીષભાઈ કે સુરત એક એવું શહેર છે કે અહીંયા એક કોસ્મોપોલિટન સિટી બની ગયું છે ને લગભગ આજે હું માનું તો 60 લાખની પોપ્યુલેશન છે. અહીંયા ટેક્સટાઇલ છે, ડાયમંડ છે, બધા મોટા મોટા ઉદ્યોગગૃહો લાઈક રિલાયન્સ, L&T, SR, આવી બધી મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝો છે અને આ બંને બિઝનેસ એવા ગ્રો થઈ રહ્યા છે. કદાચ ઇન્ડિયામાં માર્કેટ તમારા કહેવા મુજબ કે કદાચ માર્કેટ સ્લો છે, કદાચ હું સુરતની વાત કરું અને ગુજરાતની વાત કરું તો અહીંયા પર્ટિક્યુલર સ્કીમ જે છે કે પર્ટિક્યુલર બિલ્ડર્સ છે અથવા લોકેશન્સ છે તો અમે કદાચ 10%નો ઉછાળો છે અને ડાઉનની તો વાત નથી. અને જ્યાં એવા લોકેશનમાં છે ત્યાં માર્કેટ સ્ટેબલ છે તો હું ચોક્કસ કહીશ કે સુરતની અંદર મને લાગતું નથી કે માર્કેટ મંદી હોય કે ગ્રાહકો નથી. એવરીડે માર્કેટ રેટથી માલ ચોક્કસ વેચાય છે. મને સાથે સાથે એ પણ જાણવાની ઈચ્છા થઈ છે કે આ એરિયામાં તમે જે ડેવલપમેન્ટ કરી રહ્યા છો કેવા પ્રકારના લોકોને, કેવા ક્લાયન્ટ્સને ધ્યાનમાં રાખીને કરી રહ્યા છો અને એમાં રિસ્પોન્સ કેવો મળી રહ્યો છે? રિસ્પોન્સ અહીંયા બહુ સરસ રિસ્પોન્સ મળી રહ્યો છે. આ એરિયા એવો છે સુરતનો, જેમ મેં તમે પહેલાં કીધું, સુરતનો સેકન્ડ રિચેસ્ટ એરિયા છે. આ એરિયાને પાલ એરિયા કહેવાય છે. જે અહીંયા અમારે એક બ્રિજ બની રહ્યો છે. જે એ બ્રિજ બનતા જે સુરતનો નંબર 1 એરિયા, પોશ એરિયા કહેવાય છે, અઠવા લાઇન્સ, એને ખાલી 5 મિનિટ કનેક્ટ કરતા થશે કે જ્યાં તાજ જેવી બધી 5 સ્ટાર હોટલ્સ છે તો ત્યાં કનેક્ટ થતાં આ એરિયાની ડિમાન્ડ અત્યારે બહુ સરસ છે. એક બિલ્ડિંગ્સ હાઈરાઇઝ એવા બન્યા છે કે જે તમને કદાચ એવું લાગે છે, તમે જો રાઉન્ડ મારવા નીકળો છો તો તમને એવું લાગે છે કદાચ હું દુબઈની અંદર ફરી રહ્યો છું યા તો કોઈ બહુ એવા હાઈરાઇઝ ટાવરની વચ્ચે હું ઘૂસી ગયો છું તો એવું ફીલ થશે તમને. તો ડિમાન્ડ બહુ સરસ છે અને સારી છે. એ લોકો પણ એટલું ચોક્કસ હું કહી શકીશ કે ટાઈમ એકદમ મનીષભાઈ ચેન્જ થઈ ગયો છે. આની અંદર ચેન્જ એટલા માટે થઈ ગયો છે કે હવે લોકોને સ્ટાન્ડર્ડ અને એવા બિલ્ડર કે જે ટાઈમ પર તમને પોઝિશન આપે, જે બ્રોશરની અંદર અથવા જ્યારે સેલ કરતી વખતે જ્યારે જે વાત કરી હોય એ વાત કરતાં બધી સારી ફેસિલિટી આપે અને જેને અનુભવ છે એ રેફરન્સને આધારે લોકો માલ લે છે અને લોકો ખરીદે છે. પણ જેને કંઈ કરવું છે, કંઈ અને કરવું છે, બોલવું છે કંઈ, એવા લોકોને ક્યારેય ઘરાગી છે નહીં. મારા માનવા પ્રમાણે ઘરાગી બિલકુલ. અને એ બાબતમાં રાજન્સ ગ્રુપ બિલકુલ કમિટેડ છે. એ સ્વાભાવિક રીતે દેખાઈ આવે છે કારણ કે સુરતમાં ઘણા બધા આપના એવા પ્રોજેક્ટ છે. મને એ જાણવું હતું કે એલિટાને કેવો રિસ્પોન્સ મળી રહ્યો છે, કેટલા ટકા બુકિંગ મળી ચૂક્યું છે? એલિટા એક શહેરનો અમે નજરાણો બનાવ્યો છે અને એક એવા બિલ્ડિંગોની વચ્ચે અમે એવા બિલ્ડિંગો બનાવ્યા, એવી ફેસિલિટી, એવી એમિનિટીઝ આપી. લોકો when people enter in my campus, I'm damn sure about that. He has to tell કે what a building, what a look, what a idea. અમને કસ્ટમરની એક નીડ કે જો ફ્લાઇટ હોય તો અમને વોશ એરિયા ક્યાં આપવો, એમની કપડાં સુકવવા માટેની દોરી ક્યાં અમને બાંધવી પડશે, અને જે એવી દોરી હોય કે જેમના ફ્લાઇટનું લુક અને એમને એ દોરી બાંધવાથી ને કપડાં સૂકવતી વખતે એમને કોઈ પણ પ્રોબ્લેમ્સ ક્રિએટ ના થાય. એટલે આ વાત મેં તમને કીધી મનીષભાઈ, એકદમ નાનામાં નાની વાત કીધી. એ નાનામાં નાની વાતથી ધ્યાનમાં લઈ અને એમનો લિવિંગ હોલ અને એમનો બેડરૂમ બનાવવા, બિલ્ડિંગને ફ્લેટની હાઇટ આપવી, આ બધું અમે લોકોએ એકદમ માઇક્રો લેવલ સ્ટડી કરી અને અમે લોકોએ ધ્યાન રાખ્યું છે. રાજન્સ ગ્રુપના જે અપકમિંગ પ્રોજેક્ટ્સ છે, કયા વિસ્તારમાં આપ કરી રહ્યા છો અને કેવા પ્રકારના પ્રોજેક્ટ્સ છે? રાજન્સ ગ્રુપના પ્રોજેક્ટ એક વર્ષની અંદર 4 થી 5 પ્રોજેક્ટ રૂટીન આવતા હોય છે. અત્યારે કદાચ હું તમને ચોક્કસ કહીશ કે રાજન્સ ગ્રુપના લગભગ 16 થી 17 પ્રોજેક્ટ ટોટલ ચાલે છે. જેમાં મુંબઈમાં પ્રોજેક્ટ ચાલે છે અમારા. મુંબઈમાં સાંતાક્રુઝ છે, ઘાટકોપર છે, નેપેન્સી રોડ ઉપર અમારો આવે છે. અમે લોકો એક ચંદીગઢમાં પ્રોજેક્ટ લાવીએ છીએ. અમે એક બરોડામાં એક સારો મોલ બનાવ્યો, હમણાં ફિનિશ કર્યો.
સુરતની અંદર લગભગ 12 થી 13 પ્રોજેક્ટ, મોટા મોટા કોમર્શિયલ, વીકેન્ડ હોમ અને રેસિડેન્સ માટે પ્રોજેક્ટ. પણ અમે એક પ્રોજેક્ટ ફર્સ્ટ નવરાત્રિ એક એવો લોન્ચ કરીએ છીએ કે પૂરો સ્પેનિશ થીમ છે અને તમે લગભગ 50 એકર જગ્યાની અંદર એ પ્રોજેક્ટ બને છે. અને એ પ્રોજેક્ટ એવો બની રહ્યો છે કે અમે લોકો હેલ્થ ક્લબ અને પૂરી એમ્યુનિટીઝ ફેસિલિટીઝ અમે પ્રોવાઈડ કરી અને પછી જ અમે બુકિંગ મૂકવાના છીએ. એ પ્રોજેક્ટ એવો છે કે જે પ્રોજેક્ટની અંદર તમે એન્ટ્રી માટે તમારે ચોક્કસ કહેવું પડે કે હું સ્પેનની અંદર છું. તો આવા ઇનોવેટિવ અને લોકોની સ્થળતા, લોકોની જે ઈચ્છા હોય એ મુજબના પ્રોજેક્ટો એવરી યર્સ અમે લોકો લાવી રહ્યા છીએ. બિલકુલ. તો આ હતા રાજહંસ ગ્રુપના ચેરમેન જયેશભાઈ દેસાઈ. જયેશભાઈનું કહેવું છે બિલકુલ કમિટેડ છે રાજહંસ ગ્રુપ અને એ કમિટમેન્ટને કારણે જ એમના આ રાજહંસ એલિટાને બહુ જ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. CNBC બજારની ખાસ રજૂઆત પ્રોપર્ટી બજારમાં આજે સુરતથી બસ આટલું જ. આવતા અઠવાડિયે ફરી મળીશું નવા શહેરના નવા વિકસતા વિસ્તાર સાથે. ત્યાં સુધી જોતા રહો CNBC બજાર.